કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે જે વ્યક્તિને માફ કરતા આવડે છે તે વ્યક્તિ બધું જ કરી શકે છે. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મહાનતા, ગ્રેટનેસ. મેં લખ્યું છે કે માફી એ મહાનતાની સર્વોચ્ચ સીડી છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. જો આજના સમયની, વર્તમાન સમયની વાત કરીએ તો લોકો ગુસ્સે તરત જ થઈ જાય છે. લોકો એકબીજાને હર્ટ તરત જ કરી દે છે. વાતમાં અને નાની નાની વાતોમાં એકબીજાને ઉતારી પાડે છે. પરંતુ જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે કોઈ પણ તૈયારી બતાવતું નથી. પોતે જાણે છે, સમજે છે કે વાંક પોતાનો છે, છતાં પણ તે માફી નહીં માંગે. અને આવું કંઈક આપણે પણ કરતા હોઈએ છીએ કે આપણે પણ નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ, મોટી ભૂલો કરતા હોઈએ છીએ. આપણને ખબર પડે છે કે આપણાથી આ વ્યક્તિ હર્ટ થઈ છે, આપણાથી વ્યક્તિને નુકસાન થયું છે, છતાં પણ આપણે માફી માંગતા ખચકાઈએ છીએ, જે એક ખોટી વાત છે, ખોટી બાબત છે. કારણ કે જો માણસે પોતાના જીવનમાં આગળ વધવું હશે, લક્ષ્ય જો સારા અને સાચા બનાવ્યા છે, ત્યાં સુધી સારા અને સાચા રસ્તે પહોંચવું હશે, તો તે વ્યક્તિએ માફ કરતા અને માફી માંગતા બંને શીખવું પડશે. આ જ વાતને કોટેશન તરીકે એવી રીતે સાંકળવામાં આવી છે કે જે વ્યક્તિ માફી માંગી શકે છે, જે વ્યક્તિ માફ કરી શકે છે, તે જ વ્યક્તિ આગળ જતા મહાન બની શકે છે. અને આનાની સાથે સાથે જે વ્યક્તિ મહાન હોય છે તે માફ કરી શકે છે અને માફી માંગી શકે છે. બંને એકબીજાનું પૂરક છે. તો બસ મારા મિત્રો, મહાનતાનો આ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ, હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને લોકોને માફ કરતા રહીએ, આપણી ભૂલો ત્યાં માફી માંગતા રહીએ અને આપણે પણ મહાનતાનો જે પ્રવાસ છે તે પ્રવાસમાં જોડાઈએ અને આપણા લક્ષ્યો સાથે સાથે સાચા અને સારા રસ્તે પૂરા કરીએ અને આગળ વધીએ. થેન્ક યુ.